Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society, and we are referring Sijamna Dasan Company. So today we are going to study the topic that is exterior store design, right? So exterior store display or design encourages consumers to notice store and the brands they are selling, right? In short, બહારથી આપણને દેખાતી વસ્તુ તો એનાથી કન્ઝ્યુમર્સ છે એ એન્કરેજ થાય છે અને એ લોકો નોટિસ કરે છે કે સ્ટોરમાં શું છે એન્ડ ધ બ્રાન્ડ્સ દે આર સેલિંગ. ઇટ કેન વર્ક એઝ એડવર્ટાઇઝિંગ, બરાબર? એ એક ટાઈપનું એડવર્ટાઇઝિંગ ટાઈપનું વર્ક કરી શકે. એન્ડ દેટ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ First point is new building or existing continuous. બરાબર, તો ઇટ ઇઝ અ ક્રિટિકલ એલિમેન્ટ કે તમારે નવી બિલ્ડિંગ ક્રિએટ કરવી છે કે જૂના જે હતું એમાં કન્ટિન્યુ કરવું છે, અને બંને ઓપ્શનના પ્લસ પોઈન્ટ્સ છે, રાઈટ? કે તમે જૂનામાં રહ્યો તો તમારે રેન્ટનું કે લીઝ કે એનો કોઈ તમારે પ્રોબ્લેમ ન થાય, અને જો તમે તમે નવામાં જાઓ તો તમારે રેન્ટનો કે લીઝનો કે એવો કોઈ પ્રોબ્લેમ ન થાય, અને જો તમે જૂનામાં રહ્યો તો ઘણીવાર એનો આઉટલુક એટલું એટ્રેક્ટિવ ન હોય કે કન્ઝ્યુમર્સ એટલા એટ્રેક્ટ થાય, રાઈટ? સો બંનેના પ્રોઝ એન્ડ કોન્સ છે, બરાબર? અને એના અકોર્ડિંગ ઇટ્સ અવર ડિસિઝન કે આપણે ન્યૂ બિલ્ડિંગ સિલેક્ટ કરશું કે એક્ઝિસ્ટિંગમાં કન્ટિન્યુ કરશું. દેન રિસ્ટ્રિક્શન્સ, બરાબર? કે જનરલી આપણે કોઈ બીજાની જગ્યાએ હોય તો આપણને અમુક રિસ્ટ્રિક્શન્સ હોય, કે ગવર્મેન્ટના આપણી જગ્યા હોય પણ ગવર્મેન્ટના બી અમુક રિસ્ટ્રિક્શન્સ આપણને હોય, રાઈટ? તો એ રૂલ્સ અને રેગ્યુલેશન્સ અકોર્ડિંગ આપણે વર્ક કરવું પડે, રાઈટ? તો ઇન દેટ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ રિસ્ટ્રિક્શન્સ, બરાબર? એમાં પેલો પોઈન્ટ છે લીઝ રિક્વાયરમેન્ટ્સ. તો ઘણા પ્રોપર્ટી ઓનર્સ છે, બરાબર? એ લોકો જનરલી એવું કહેતા હોય કે અમારા રૂલ્સ રેગ્યુલેશન્સ કે અમારી ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે તમે લોકો ફોલો કરો, રાઈટ? તો એના રીઝન્સ શું હોઈ શકે? તો ઓબ્વિયસલી એમની પ્રોપર્ટી છે એ સારી કન્ડિશનમાં રાખવી છે, અને વેલ્યુ ડાઉન નથી કરવી એમની પ્રોપર્ટીની. ઘણીવાર શું કોઈ સ્ટોરમાં અમુક એવા ઇસ્યુઝ થયા હોય કે અમુક રૂલ્સ બ્રેક થયા હોય તો એના કારણે પ્રોપર્ટીની વેલ્યુ ડાઉન થઈ જતી હોય, તો એ વસ્તુ અટકાવવા માટે થઈને એ લોકો આ વસ્તુ કરતા હોય છે. દેન બિલ્ડિંગ કોડ્સ. તો જનરલી સિટીઝ હેવ બિલ્ડિંગ કોડ્સ, બરાબર? અને ઓબ્વિયસલી દે વોન્ટ ટુ પ્રોટેક્ટ ધેર બિલ્ડિંગ, અને સેફ્ટી રેગ્યુલેશન્સ છે, સાઇન ઓર્ડિનન્સ છે, ઇક્વલ એસેસ ફોર ડિસેબલ્ડ પર્સન્સ, રાઈટ? સો આ બધી વસ્તુ છે, દેટ ઇઝ બિલ્ડિંગ કોડ્સ. અગેન ઇન શોર્ટ ઇટ ઇઝ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વિચ આર ટુ બી followed. Then theme areas. તો ઇટ શુડ મેચ વિથ સ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ્સ, કે જે સ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ્સ હોય એની સાથે થીમ એરિયાઝ છે એ મેચ થતા હોવા જોઈએ. દેન થર્ડ પોઈન્ટ ઇઝ સાયન્સ. તો ઇફેક્ટિવ યુઝ ઓફ સાયન્સ ડિફાઇન્સ ધ નેચર ઓફ બિઝનેસ એન્ડ બિલ્ડ કોર્પોરેટ ચેન્જ ઓફ રિટેલર લાઇક લોગો, સિમ્બોલ એક્સેટ્રા. ઓબ્વિયસલી સાઇન તમે જેવી યુઝ કરો, રાઈટ? દેટ ઇઝ યુઝ ઓફ પ્લાસ્ટિક એઝ વેલ એઝ વુડન મટીરિયલ્સ વિથ નિયોન ટ્યુબ્સ એટ્રેક્ટ્સ પીપલ ટુવર્ડ્સ અ સ્ટોર. નિયોન ટ્યુબ્સ હોય એ એકદમ લાઇટનિંગ ઇફેક્ટવાળી હોય કે ઇટ ઇઝીલી કેચેસ યોર આઈઝ, બરાબર? તો એના કારણે એ જનરલી યુઝ થતું હોય છે, ફેમસ છે, બરાબર? અને રિટેલર છે એ ઘણીવાર લોગોને એવું પેઇન્ટ કરાવતા હોય, બરાબર? એમનું જે સ્ટોરનું એક્સટર્નલ વોલ હોય એમાં એ લોકો પેઇન્ટ કરાવતા હોય, અને જનરલી શું કામ કરાવતા હોય? તો ઓબ્વિયસલી ટુ પ્રમોટ દેર સેલ્સ, બરાબર? તો એના માટે ધીઝ ઓલ આર ધ સાઇન્સ. દેન સ્ટોર એન્ટ્રન્સ, વન ઓફ ધ ક્લિક ઇન એલિમેન્ટ, બરાબર? તમે એન્ટ્રન્સ સારો હોય તો કોઈને એન્ટર થવાનું મન થાય, રાઈટ? જ્યારે એન્ટ્રન્સ જ એવો હોય ડલ ને એવો એટ્રેક્ટિવ ન હોય એવો, તો કોઈને પગથિયું ચડવાનું મન જ ન થાય, રાઈટ? તો સ્ટોર એન્ટ્રન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
એન્ડ ધેન સ્ટોર નેમ, ઓબ્વિયસલી તમારી ઓવરઓલ બ્રાન્ડ ઇમેજ છે એ ક્રિએટ કરે છે, બરાબર. અને એક ફેવરેબલ ઇમેજ, નામ સારું હોય તો એ એક ટાઈપનું એટ્રેક્શન જ છે. અને સારા નામ હોય, સ્ટોર નેમ સરસ હોય તો કસ્ટમર્સ છે એ એટ્રેક્ટ થાય જ છે. હવે નામ કેવું હોવું જોઈએ, તો એક તો ઇઝીલી આપણે પ્રોનાઉન્સ કરી શકીએ એવું, કેરી સમ મિનિંગ, રાઈટ, એટ્રેક્ટિવ અને પ્રેસ્ટીજ ઊભી કરે એવું હોવું જોઈએ, એન્ડ સ્યુટેબલ ટુ ધી ટાઈપ ઓફ ધી સ્ટોર. પછી જમવા રિલેટેડ કંઈક નામ રાખ્યું ને હોય કપડાની શોપ, તો આ વસ્તુ ન થવી જોઈએ, રાઈટ. સો દેટ ઇઝ સ્યુટેબલ ટુ ધ ટાઈપ ઓફ ધી સ્ટોર. દેન થેફ્ટ પ્રિવેન્શન, તો ચોરીથી બચવા માટે પ્રિકોશન્સ લેવાના છે, સીસીટીવી છે, સ્કેનર્સ છે, મેટલ ડિટેક્ટર છે, રાઈટ. તો આ બધી સારી એરેન્જમેન્ટ્સ હોવી જોઈએ સ્ટોરમાં, કે જેના કારણે એમ્પ્લોય ચોરી કરે તો બી ખબર પડી જાય, કે કસ્ટમરે ચોરી કરી તો બી ખબર પડી જાય. દેન મલ્ટી લેવલ સ્ટોર, બરાબર. ઘણીવાર પાર્કિંગ સ્પેસની અછત છે અર્બન એરિયાઝમાં, તો ઘણા સુપર માર્કેટ અને શોપિંગ સેન્ટર્સ છે એમણે મલ્ટી લેવલ સ્ટોર છે ને એ અડોપ્ટ કર્યું છે. અને ઇટ અલાઉઝ ધ રિટેલર ટુ મેક સેપરેટ એરિયાઝ એન્ડ એક્સપેન્ડિંગ ધ સેલિંગ એરિયાઝ ફ્રોમ વન ટુ અનધર, બરાબર. હાઈ ડિમાન્ડ પ્રોડક્ટ્સ ઓર સર્વિસીસ કેન બી ફેસ્ડ ઓન ધી અપર લેવલ્સ, રાઈટ. હવે એમાં છે વિન્ડો ડિસ્પ્લે, તો વી ઓલ નો that it is a multi-purpose tool to catch the attention of the customers and attract them to visit the store for purchase, બરાબર. એ મલ્ટીપર્પઝ ટૂલ છે અને વિન્ડો ડિસ્પ્લેમાં તમે એવી વસ્તુ મૂકો દેટ ઇઝીલી કેચીસ ધી આઈ ઓફ કન્ઝ્યુમર્સ, બરાબર. તો એ ફોર શ્યોર વિઝિટ લેવાના જ છે તમારા સ્ટોરની. દેન વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ વિન્ડો ડિસ્પ્લે, તો ઇન્ટરેસ્ટ ક્રિએટ કરે છે ઇન ધ માઇન્ડ્સ ઓફ ધી કન્ઝ્યુમર અને બ્રાન્ડ ઇમ્પ્રેશન ઊભી થાય છે એના કારણે. પછી કન્ઝ્યુમરને આઈડિયા આવે છે કે પ્રોડક્ટની ક્વોલિટી ને બીજા પેરામીટર્સ શું છે, અને ડિઝાયર ડેવલપ કરે છે કન્ઝ્યુમરના માઇન્ડમાં કે ના આ સરસ છે, આઈ વોન્ટ ટુ બાય ધીસ, રાઈટ. અને એને જોઈને જનરલી એ લોકો શોપમાં એન્ટર થતા હોય છે, રાઈટ. સો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ વિન્ડો ડિસ્પ્લે. દેન અધર પોઈન્ટ ઇઝ કલર્સ, તો ઓબ્વિયસલી ક્રિએટિવિટી તમે લાવો એક્સટિરિયર વિન્ડો ડિસ્પ્લેમાં, તો એ એક લોંગ લાસ્ટિંગ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે ઇન ધ માઇન્ડ્સ ઓફ કન્ઝ્યુમર્સ, બરાબર. અને ઇટ એટ્રેક્ટ્સ ધી પાસર બાય ટુ ધ સ્ટોર, જે નીકળે ત્યાંથી એટ્રેક્ટિવ કલર જોવે ને એટલે બધાનું ધ્યાન જાય ત્યાં. આ ઓબ્વિયસ વસ્તુ છે. આપણે બી કોઈ એવા એટ્રેક્ટિવ કલર્સ જોઈએ તો આપણું તરત જ ધ્યાન જનરલી જતું હોય છે. તો દેટ ઇઝ ધી પ્લસ પોઈન્ટ ઓફ કલર્સ. દેન પેઇન્ટિંગ્સ, ગ્રાફિક્સ, ફોટોગ્રાફ્સ, સાઇન બોર્ડ્સ, બરાબર. તો બધું આપણે યુઝ કરીએ છીએ આ બધું ટુ ક્રિએટ એન એટ્રેક્ટિવ ઇમ્પ્રેશન ઇન ધ માઇન્ડ્સ ઓફ કન્ઝ્યુમર્સ. બધું એવું કરવાનું છે આપણે કે એક સરસ મજાની ઇમ્પેક્ટ પડે કન્ઝ્યુમર્સના માઇન્ડમાં. દેન અ રિટેલર કેન ઓલ્સો ડિસ્પ્લે સિઝનલ એન્ડ ફેસ્ટિવલ ગ્રાફિક ફોટોગ્રાફ્સ, બરાબર. કે દિવાળી આવતી હોય, જન્માષ્ટમી આવતી હોય, કે ફાધર મધર કે ફ્રેન્ડ્સના ડેઝ આવતા હોય, પછી રાખી હોય, નવરાત્રિ હોય, તો આપણે ઘણી બધી શોપમાં જોઈએ છીએ કે ભાઈ ગ્લાસીસ ટાઈપ હોય છે, તો ત્યાં નવરાત્રિ આવતી હોય તો દાંડિયા રમતા હોય એવું હોય, ક્રિસમસ આવતી હોય તો સેન્ટા ક્લોઝ હોય, રાઈટ. તો આવી રીતના દરેક ફેસ્ટિવલ પ્રમાણે એનું પોતાનું જે બી એકચ્યુઅલી એનું જે થીમ હોય છે, એનો લોગો હોય છે, એ અકોર્ડિંગ આખું ડેકોરેશન કરવામાં આવે છે. અને આના કારણે કન્ઝ્યુમર્સ છે એ એટ્રેક્ટ થાય છે. દેન લેટેસ્ટ ટ્રેન્ડ્સ, બરાબર. કે વિન્ડો ડિસ્પ્લેમાં મેનક્વિન્સ, બરાબર, એટલે ડોલ ટાઈપ હોય છે જે આપણે વિન્ડો ડિસ્પ્લેમાં મૂકતા હોય, એને તમે લેટેસ્ટ બધી વસ્તુ પહેરાવો કે જેનાથી લોકોને ફેશન ડ્રેસીસ અને એસેસરીઝ રિલેટેડ નોલેજ આવે, એ લોકો અવેર થાય અને ઓબ્વિયસલી એ લોકો એટ્રેક્ટ થાય, રાઈટ. Now we are going to study principles of visual merchandising, બરાબર. તો જનરલી વિઝ્યુઅલ મર્કન્ડાઇઝિંગ છે એનો એમ છે કે એ એક બહુ સારી ઇમ્પ્રેશન ક્રિએટ કરે રિટેલ સ્ટોરમાં, અને એક સારી ઇમ્પ્રેશન ક્રિએટ થાય તો ઓબ્વિયસલી તમારા પ્રોડક્ટનું સેલિંગ છે એ વધે.
right? So generally first point is what are the principles, બરાબર, visual merchandising ના. તો first point is window display. We all know what window display is, right? કે generally it should be theme based as per the style and look of your store, and obviously it gives an image impression about your store like sophisticated, rich, entertaining, etc. બરાબર. retailers can do following things. તો શું વિન્ડો ડિસ્પ્લેમાં કરી શકે? તો યુનિક થીમ ક્રિએટ કરી શકે, પછી સારા સાઇન બોર્ડ, પોસ્ટર્સ, બરાબર, દેટ કન્વેઝ ધ મેસેજ ઓફ યોર પ્રોડક્ટ્સ. કંઈક મેસેજ આપતા હોય તમારા પ્રોડક્ટ રિલેટેડ, એવા તમે સાઇન બોર્ડ્સ ક્રિએટ કરો અને રેગ્યુલરલી એને ચેન્જ કરો કે જેનાથી at the same time your interior display should be changed and matched with window displays, right? કે જેનાથી રોજ કોઈને જોવાનું રહે કે ભાઈ અહીંયા આજે શું હશે, રાઈટ? સો દેટ ઇઝ ધ વે કે એક દિવસ તમે રેડ આખી થીમ ઊભી કરી તો રેડ, દેન બ્લેક, દેન યલો, તો આ વસ્તુ છે એ બહુ એટ્રેક્ટિવ બનાવે. દેન શેલ્ફ ડિસ્પ્લે. તો રિટેલર હેઝ ટુ મેક પ્રોપર પ્લાનિંગ, બરાબર, શેલ્ફ રિલેટેડ. Place popular products in such a manner that it will directly have an eye contact of the consumers. બરાબર, પોપ્યુલર પ્રોડક્ટ્સને એવી રીતના સેટ કરો કે જેનાથી કન્ઝ્યુમર્સનું તરત એ વસ્તુ ઉપર ધ્યાન જાય, બરાબર. અને પ્રોફિટેબલ પ્રોડક્ટ્સ હોય, બરાબર, એ બી તમે એવી રીતના પ્લેસ કરો કે જેના કારણે આઈ લેવલ કન્ઝ્યુમર્સનું રહે, બરાબર. દેન સ્ટોક ડિસ્પ્લેસ. તો retailers should make grouping of products to create appeal for featuring the products in the eyes of consumers. કે એક સરખા પ્રોડક્ટને એક ગ્રુપમાં તમે સેટ કરો, બરાબર, અને ગ્રુપિંગ ઓફ ડિફરન્ટ બટ રિલેટેડ પ્રોડક્ટ્સ. પહેલાં એક સરખા પ્રોડક્ટ્સને તમે પ્લેસ કરો અને પછી ગ્રુપ કરો ડિફરન્ટ બટ રિલેટેડ પ્રોડક્ટ્સનું, રાઈટ? ફોર એક્ઝામ્પલ શેવિંગ ક્રીમ, આફ્ટર શેવ તો ફેરનેસ ક્રીમ, બરાબર, પછી એન્ટાયર શેવિંગ કિટ ટુ એન્કરેજ કમ્પેનિયન સેલ્સ, રાઈટ? કે શૂઝ લીધા હોય તો ભાઈ સોક્સ આપે, તો આવી રીતના ટૂંકમાં પેર્સ, રાઈટ? દેન નો યોર કસ્ટમર્સ. ઓબ્વિયસલી ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે જો પરફેક્ટ સેલિંગ કરવું હોય તો એના માટે પહેલાં તમને તમારા કસ્ટમર્સની શું નીડ્સ એન્ડ વોન્ટ્સ છે, એમના પરસેપ્શન્સ શું છે, કઈ વસ્તુથી એ લોકો સ્ટિમ્યુલી થાય છે, આ બધી વસ્તુ સમજવી આપણા માટે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો નો યોર કસ્ટમર્સ. આફ્ટર નોઈંગ યોર કસ્ટમર યુ કેન ક્રિએટ ગ્રેટ ઇમ્પ્રેશન ઓવર ધેમ, બરાબર, અને તમે તમારો પ્રોડક્ટ છે ઇઝીલી સેલ કરી શકો. દેન સ્ટોર લેઆઉટ. ઓલરેડી વી હેડ સ્ટડીડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટોર લેઆઉટ, બરાબર. સ્ટીલ આપણે અહીંયા સ્ટડી કરીએ છીએ કે જેમ બને એમ બધી સ્પેસને યુટિલાઇઝ કરો, બરાબર. કોઈ એવી સ્પેસ બાકી ન રાખો, રાઈટ, જે અનયુટિલાઇઝડ રહી જાય, તો બધું યુઝ કરો. પછી કસ્ટમર્સ માટે સ્પેસ સારી આપો કે બહુ રશ ન થઈ જાય, એકબીજા સાથે ભટકાય તો આ બધું ઇનકન્વિનિયન્સી ઊભી થાય, તો એ વસ્તુ ન થવી જોઈએ. પછી પ્રોપર કલર કોમ્બિનેશન્સ યુઝ કરો, રાઈટ, કે જેનાથી એટ્રેક્ટિવ સ્ટોર બને. અને અસોસિએટેડ પિક્ચર્સ એન્ડ પેઇન્ટિંગ્સ ક્રિએટ કરો વિથ પ્રોડક્ટ ડિસ્પ્લે, રાઈટ. સો ધીઝ આર ધ થિંગ્સ દેટ રિટેલર મસ્ટ યુઝ ઇટ. દેન ઇન્ટરનલ કોમ્બિનેશન્સ, બરાબર. તો retailer should also develop various internal combinations that encourage people to buy displayed products, બરાબર. કે જ્વેલરી છે તો ડિફરન્ટ જ્વેલરીઝ એવી રીતના સેટ કરો કે કન્ઝ્યુમર્સ એટ્રેક્ટ થાય, કાં તો પછી તમારા સેલ્સ પર્સન્સ હોય બધા, એ લોકોને કહો કે જ્વેલરી પહેરે, રાઈટ, અને પહેરીને બતાવે. ઘણીવાર ઘણી વસ્તુ લુકમાં સારી ન લાગતી હોય, પણ એને તમે પહેરો પછી એનો એક ડિફરન્ટ લુક આવતો હોય, રાઈટ. સો એના કારણે એ વસ્તુ ઘણીવાર વધારે સારી લાગતી હોય, તો આવી રીતના ટ્રિક્સ યુઝ કરો ટુ સેલ યોર પ્રોડક્ટ. દેન ઇન્ટરનલ એરેન્જમેન્ટ્સ. સિમિલર પ્રોડક્ટ છે, જે સિમિલર ફીચર્સ છે, રાઈટ, તો એને એવી રીતના એરેન્જ કરો, રાઈટ, કે જેના કારણે કસ્ટમર્સને બહુ ઇઝી રહે વોટ દે વોન્ટ ટુ પિક, બરાબર. સિમિલર ફીચર્સવાળા પ્રોડક્ટ્સ હોય એને એક સરખી રીતના એરેન્જ કરો, રાઈટ.
નાઉ એલિમેન્ટ્સ ઓફ વિઝ્યુઅલ મર્કન્ડાઇઝિંગ, બરાબર. તો ઇન દેટ ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ સોલ એલિમેન્ટ કલર. Obviously we know that colors are the heart of visual displays, બરાબર. એ એક આખું એન્ટાયર એટમોસ્ફિયર છે, બરાબર. એ આખું એટમોસ્ફિયર છે એ એટલું ફાઇન બનાવે છે. પ્રોપર યુઝ હોય જો કલર કોમ્બિનેશનનો તો એ બહુ વધારે ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે એન્ડ ઇટ ઇઝ રિયલી વેરી એટ્રેક્ટિવ, બરાબર. કસ્ટમર્સનું જનરલી ધ્યાન જાય જ જો એટ્રેક્ટિવ કલર્સ યુઝ કર્યા હોય તો ઓબ્વિયસલી ઇટ ઇઝ સોલ એલિમેન્ટ. દેન લેન્ડસ્કેપિંગ, તો ધ એલિવેશન ઓફ પ્રોડક્ટ અરેન્જમેન્ટ અપ એન્ડ ડાઉન, રાઇટ, ઇઝ કોલ્ડ લેન્ડસ્કેપિંગ. કે જનરલી એ સાઇઝ, ડિઝાઇન અને શેપ અકોર્ડિંગ અપ એન્ડ ડાઉન યુઝ થતું હોય છે અને લેન્ડસ્કેપિંગ કહેવાય છે, બરાબર. અને એવી રીતના એને હાઇલાઇટ કરો કે જેનાથી કન્ઝ્યુમર્સનું એના ઉપર ધ્યાન જાય. દેન કમ્યુનિકેશન, રાઈટ. તો સાઇન બોર્ડ્સ છે કે ક્રિએટિવ સાઇનેટ છે, બરાબર, એ પ્રોપર રીડેબલ હોવા જોઈએ. એના ફોન્ટ સાઇઝ હોય એ એવા પરફેક્ટ હોવા જોઈએ કે દૂરથી બી વંચાય. કલર, લેંગ્વેજ, ટૂંકમાં બધું એવું હોવું જોઈએ કે જે થોડા ટાઈમ માટે તો કસ્ટમરને વાંચવા માટે મજબૂર કરે જ, રાઈટ. દેટ ઇઝ કમ્યુનિકેશન. કે ઘણી બધી વસ્તુ હોય પણ તમે એક એવી વસ્તુ બનાવો કે જે એટ્રેક્ટિવ હોય અને કસ્ટમરનું એના ઉપર ધ્યાન જાય. એન્ડ દેન એક્સપોઝ, બરાબર. તમારા પ્રોડક્ટ્સને એક્સપોઝ કરો એઝ મચ એઝ પોસિબલ. એટલે કોઈ એક એવો એ પ્રોડક્ટ અનસીન ન રહી જવો જોઈએ કે જે કસ્ટમરને ધ્યાનમાં જ ન આવ્યો, બરાબર. કોઈ બીજું જેને એમ કે ત્યાં તો આ મળે તો આપણે એમ કે લે એ મળે ત્યાં, આ વસ્તુ ન થવી જોઈએ. તો એરેન્જમેન્ટ એવી રીતના પ્રોડક્ટનું કરો કે દરેક પ્રોડક્ટ તમારો છે એ દેખાય અને કસ્ટમરને ધ્યાનમાં આવે કે ના અહીંયા બધી ટાઈપના પ્રોડક્ટ્સ છે એ અવેલેબલ છે, મીન્સ વોટ એવર યુ આર સેલિંગ. દેન પ્રોપર યુઝ ઓફ સ્પેસ. કોઈ પણ સ્પેસ, મેં આની પહેલાંય કીધું હતું કે અનયુટિલાઇઝડ ન રાખો. અનયુટિલાઇઝડ સ્પેસ છે ને એ ઓપોર્ચ્યુનિટી લોસ્ટ છે. કંઈ ને કંઈ એવું ક્રિએટિવ કરો, ઇનોવેટિવ કરો, રાઈટ. ત્યાં કંઈ બી વસ્તુ તમે એવી ડેવલપ કરો કે જેનાથી એક ક્રિએટિવિટી અને એટ્રેક્ટિવ હોય કે કસ્ટમર્સનું ધ્યાન જાય, રાઈટ. દેન ડેકોર. તો ઇટ ઇઝ ફિનિશિંગ ટચ that enhances impression of all over display, color combination and other important elements. Now overview of other business decisions, right. Retail business decisions. તો રિટેલ બિઝનેસ ડિસિઝન્સમાં જનરલી 4 ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ છે. દેટ ઇઝ રિટેલ બ્રાન્ડ, રિટેલ પ્રાઇસ, સર્વિસિંગ રિટેલ કન્ઝ્યુમર્સ એન્ડ ઓર્ગનાઇઝેશન ઓફ રિટેલ ઓપરેશન્સ, બરાબર. શરૂઆત આપણે કરીએ રિટેલ બ્રાન્ડથી, બરાબર. તો વોટ ઇઝ રિટેલ બ્રાન્ડ? તો brand can be defined as a unique name for a product of particular manufacturer. યુનિક નેમ, આપણું જે નામ હોય એ બીજા કોઈનું નામ ન હોય. એટલે એકવાર એમ કે ભાઈ આ શોપનું નામ છે તો એ તરત રેકગ્નાઇઝ થઈ જવું જોઈએ, રાઈટ. કે પછી એ આપણા પ્રોડક્ટની એક બ્રાન્ડ, એ એક આપણા પ્રોડક્ટની ઇમેજ છે, રાઈટ. અને ઇમેજ કેવી રીતના મેન્ટેન્ડ રાખવી એ આપણા ઉપર છે. બટ ઓબ્વિયસલી ઇટ ઇઝ અ યુનિક નેમ કે જેનાથી આપણા પ્રોડક્ટ્સ છે એ ઓળખાય છે. તો મેન્યુફેક્ચરર્સ have realized that brands are one of the firm's most valuable intangible assets. કે એ દેખાતી નથી પણ એ એક ગુડવિલ છે આપણા માટે, ઇન્ટેન્જિબલ એસેટ છે. એકવાર તમારું નામ સારું થઈ ગયું પછી નથી કહેતા નામ ઈ કાફીએ, એના જેવું છે. તો બ્રાન્ડ ઇમેજ છે એ લેવલનું કામ કરે છે, બરાબર. અને ઓબ્વિયસલી ઇફેક્ટિવ ટૂલ છે ટુ ક્રિએટ યોર બ્રાન્ડ, બરાબર. અને એને એક સેપરેટ આઇડેન્ટિટી મળે છે, એનાથી માર્કેટ શેર વધે છે, પ્રોફિટ્સ વધે છે, બ્રાન્ડની સ્ટ્રેન્થ વધે છે, બ્રાન્ડ ઇમેજ વધે છે અને બ્રાન્ડ ઇક્વિટી વધે છે, રાઈટ. સો રિટેલ બ્રાન્ડ ઇઝ એન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, કારણ કે એનાથી એક તમારી આખી ઇમેજ ઊભી થાય છે. નાવ essential characteristics of retail branding, બરાબર. તો ફર્સ્ટ વન ઇઝ સિમ્પ્લિસિટી. નેમ શુડ બી વેરી સિમ્પલ, બરાબર. ઇઝીલી યાદ રહી જવું જોઈએ, બરાબર. તો દેટ ઇઝ ઇટ શુડ બી સિમ્પલ. દેન યુનિકનેસ, અલગ,
બધા કરતાં કંઈક અલગ. ઘણીવાર તો નામ એવું હોય કે શું કયા રિલેટેડ શોપ હશે ને એ જ આપણને ખબર પડી જાય, રાઈટ. સો દેટ ઇઝ યુનિકનેસ, મીન્સ બીજા કરતાં અલગ, રાઈટ. દેન સ્યુટેબિલિટી, તો જનરલી તમે જે વસ્તુ વેચો છો એની સાથે એ સ્યુટ થતું હોવું જોઈએ, બરાબર. કે શુડ બી સો ડન દેટ અલાઉઝ ધ નેમ એન્ડ પ્રોડક્ટ ટુ રિલેટ વિથ ઈચ અધર. પછી તમે પ્રોડક્ટ કંઈક વિચિત્ર અલગ જ વેચો છો અને નામ કંઈક તમે અલગ જ રાખ્યું, તો એ વસ્તુ ના થવી જોઈએ. દેન ફોર-સાઇટેડનેસ, બરાબર. તમારે બ્રાન્ડ નેમ એવી રીતના રાખવાનું છે કે જે ફર્ધર કોઈ નેગેટિવ ઇમ્પ્રેશન્સ ક્રિએટ ન કરે, કારણ કે ઇટ લાસ્ટ ફોર લોંગ. ટૂંકમાં તમારો જ્યાં સુધી એન્ડ ન આવે ત્યાં સુધી બ્રાન્ડ નેમ છે એ કન્ટિન્યુ રહેતું હોય છે, રાઈટ. દેન ટ્રસ્ટ વર્ધીનેસ, બ્રાન્ડિંગ મેસેજ શુડ બી સચ કે જેનાથી ટ્રસ્ટ છે કસ્ટમર્સના માઇન્ડમાં એ ઊભો થાય, રાઈટ. દેન ફંક્શન્સ ઓફ બ્રાન્ડિંગ, ફંક્શન્સ શું છે બ્રાન્ડિંગના, તો જનરલી બેમાં ડિવાઇડેડ છે કે બ્રાન્ડિંગ સર્વ્સ ધ બાયર્સ એઝ અંડર, બરાબર. બાયર્સને શું ફંક્શન્સ છે અને એવી રીતના તે સેલર્સના શું ફંક્શન છે. તો બ્રાન્ડિંગ મેક્સ ધ ચોઇસ ઓફ પ્રોડક્ટ ઇઝી, બરાબર. અને ઓબ્વિયસલી ઇટ ઇઝ આઈડેન્ટિફાઈડ ઇઝીલી. બ્રાન્ડ નેમથી તમે કોઈ બી પ્રોડક્ટને ઇઝીલી રેકગ્નાઇઝ કરી શકો. દેન ઇટ ઇઝ રિડ્યુસિંગ ધ કોસ્ટ એન્ડ સર્ચિંગ ધ પ્રોડક્ટ્સ, બરાબર. પ્રોડક્ટના ઓપ્શન્સ અવેલેબલ હોય એને સર્ચ કરવા માટેની કોસ્ટ જે છે એ રિડ્યુસ કરે છે. દેન ઇટ હેલ્પ્સ ટુ સેટિસ્ફાઈ ડિઝાયર ઓફ ધી કસ્ટમર્સ, બરાબર. અને ઇટ ઇઝ ક્રિએટિંગ ઇટ્સ ઓન ઇમેજ. ઓબ્વિયસલી સારું બ્રાન્ડ નેમ થઈ જશે કે બ્રાન્ડ નેમ છે એ પોતાની ઇમેજ છે એ ક્રિએટ કરે છે. અને ઇટ ઇઝ બ્રિંગિંગ ધ બંડલ ઓફ એક્સપેક્ટેશન્સ ઓફ ક્વોલિટી, ક્વોન્ટિટી, ગેરંટી, રીસેલ પ્રાઇઝ એન્ડ આફ્ટર સેલ્સ સર્વિસ. દેન ખાલી કસ્ટમર્સને તે નીડ્સને સેટિસ્ફાઈ નથી કરતું, પણ એ આઈડેન્ટિટી અને સ્ટેટસ એક બાયર્સનું બી ઊભું કરે છે, રાઈટ. કે એક બહુ સારી કંપનીનું તમે કોઈ પણ પ્રોડક્ટ તમે પહેરો, રાઈટ. તો આપણે કોઈને બતાવવું હોય તો એ વસ્તુ આપણે પહેરી હોય ને તો આપણને ગર્વ થાય. શું કામ? કારણ કે બ્રાન્ડનું એટલું બધું નામ છે, એના કારણે ઇફ વી આર યુઝિંગ દેટ પર્ટિક્યુલર બ્રાન્ડ, તો એ આપણા માટે એક પ્રાઉડ ફિલિંગ ઊભી થતી હોય, રાઈટ. સો દેટ ઇઝ બ્રાન્ડ દેટ સર્વ્સ ધ બાયર્સ એઝ અંડર. હવે કેવી રીતના બ્રાન્ડિંગ સર્વ્સ ધ સેલર્સ એઝ અંડર, તો બ્રાન્ડિંગ હેલ્પ્સ ટુ રિડ્યુસ ધી એફર્ટ્સ, બરાબર. અને કોસ્ટ ઓન પ્રી સેલ પ્રમોશન. નામ જ એટલું થઈ ગયું છે કે તમારે કોઈ પ્રમોશનલ એક્ટિવિટીઝ ન કરવી પડે અને તમારી જે એફર્ટ્સ છે આના રિલેટેડ એ રિડ્યુસ થઈ જાય. દેન હેલ્પ્સ ટુ રિડ્યુસ સેલર્સ એડવર્ટાઇઝિંગ અને પ્રમોશન કોસ્ટ. દેન ધ નીડ ફોર ટ્રેન્ડ સ્ટાફ, ઓબ્વિયસલી એ બી ઘટી જાય, કારણ કે તમારે કોઈ ટાઈપનું પ્રમોટિંગ નથી કરવાનું. બ્રાન્ડિંગ જ એવું છે કે તમારું સેલિંગનું કામ છે એ ઇઝી કરી નાખશે, બરાબર. દેન સ્કીમિંગ પ્રાઇઝિંગમાં જ તે ઇન્ટ્રોડ્યુસ થાય છે, એના કારણે એને સ્કીમનું ક્રીમ મળે છે, બરાબર. સ્ટાર્ટિંગથી જ એ લોકો હાયર પ્રાઇઝીસમાં મૂવ ઓન કરતા હોય, રાઈટ. તો એના કારણે એ સ્કીમનો ક્રીમ એ લોકોને મળી જાય છે. દેન અ ગુડ બ્રાન્ડિંગ ક્રિએટ્સ બેરિયર્સ ફોર આઇડેન્ટિકલ પ્રોડક્ટ્સ ઓર કોમ્પિટિટર્સ ફ્રોમ એન્ટરિંગ ધ માર્કેટ. એક બ્રાન્ડ નેમ જો એમને ખબર હોય કે ના આ પર્ટિક્યુલર બ્રાન્ડનું બહુ સારું નામ છે ને એનું જ વેચાય છે, તો રહેવા દે ને, આપણે એ વસ્તુમાં નથી એન્ટર થવું. તો આ વસ્તુ એક કોમ્પિટિટર્સના માઇન્ડમાં એક બીક ઊભી થાય કે ના આનું બહુ નામ છે, હવે આપણે એ વસ્તુ નથી કરવી. And then branding creates a competitive edge for the sellers. Then branding is self-explanatory and helps to convey the meaning itself, right. એ પોતે જ સેલ્ફ એક્સપ્લેનેટરી છે, બરાબર. પોતે જ એક્સપ્લેનેટરી છે અને ઇટ હેલ્પ્સ ટુ કન્વે, બરાબર, meaning itself, right. So thank you dear students for today's session.